અંબાજી ખાતેમાં અંબાના મંદિરની સુરક્ષા સાથે ભક્તોની ભક્તિમાં ગુજરાત પોલીસ સજ્જ જોવા મળી રહી છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે। લોકોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવામાં અંબાના ધામમાં પહોંચી રહ્યા। મંદિર અને ભક્તોની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસના શિરે છે। મંદિરમાં અંબાના દર્શન કરવા માટે ભારે સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા તેમજ અન્ય સ્થળેથી આવેલા પોલીસના અધિકારી જવાનો ભક્તિ અને સુરક્ષાની ઉત્સાહપૂર્ણ રીતે સજ્જ બની જવાબદારી નિભાવી રહ્યા। માં અંબાના મંદિરની વાત કરીએ તો તેની સુરક્ષાની જવાબદારીને લઈ BDS અને તેનો સિન્ફર ડોગ બડી ખડેપગે ઊભા જોવા મળ્યા છે। અંબાજી મંદિરમાં સુરક્ષાને લઈ ડોગ બડી દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મંદિરનો ખૂણે ખૂણો ચકાસવામાં આવે છે। આખા મંદિર પરિસરમાં અને મંદિરના અંદરની પૂર્ણ ચકાસણી બાદ આ ડોગ અંતે માં અંબાના ચરણોમાં નતમસ્તક વંદન કરી આખા મંદિરની સુરક્ષાની પૂર્ણ ખાતરી આપે છે। તો BDSના કર્મીઓ દ્વારા આધુનિક ઉપકરણો દ્વારા પૂર્ણ મંદિરની ચકાસણી કરવામાં આવે છે। જ્યારે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલે છે ત્યારે ભક્તોમાં માના દર્શન કરવા ઉત્સાહ થકી દોટ મૂકતા હોય છે। ભારે ભીડમાં પોલીસના કર્મીઓ ઉપસ્થિત ભક્તોને નિર્વિઘ્ન દર્શન મળી રહે ભક્તોનો ઉત્સાહ વધારવા માટે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોને માં અંબાના દર્શન સુધી પહોંચાડવામાં અને તેમને દર્શનનો લાભ મળે તે માટે સતત ભક્તિમય બની પોતાની ફરજ પૂર્ણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા SP અક્ષયરાજ મકવાણા સહિત DYSP PI અને અધિકારીઓ સતત તેઓના પેટ્રોલિંગ દ્વારા આખા મંદિરની મુલાકાત લેતા સુરક્ષાની ચકાસણી કરતા હોય છે। આમ 5000 ઉપરના પોલીસ જવાનો પોતાની ફરજ સાથે ભક્તોને કોઈ અડચણ ઊભી ન થાય તેનું પૂરતું ધ્યાન આપી સજ્જ જોવા મળી રહ્યા છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।